મિત્રો બગદાણા બબાલ થઈ હતી જે કોળી યુવકની અને માયાભાઈ આહિરના પુત્રનું જે વચ્ચે નામ આવે છે તેને લઈને એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હું તમને આખો વિડીયો બતાવું છું, જોઈ શકો છો કે ભાઈએ ખુલાસો કર્યો છે। આખો વિડીયો જોજો તો તમને પૂરી માહિતી મળશે। મિત્રો ઘટના એવી છે કે 8 લોકોએ એક નવદીપ કંઈક એવું નામ છે કોળીભાઈ, તેઓ બગદાણા બાજુના ગામના કંઈકના સરપંચ છે અને મારવામાં આવ્યો, હાથ પગ ભાંગી નાખ્યા છે। અને કોળી સમાજની એકતાને જોરદાર વિડીયો આવી રહ્યા છે કે ભાઈ ધારાસભ્યને સપોર્ટ કર્યો એને બહુ મોટી વાત કહેવાય, એમ બહુ મોટી। બધા સમાજમાં ધારાસભ્ય છે, બધામાં એમએલએ છે, પણ દોસ્તો બહુ સારી વાત કહેવાય। હું સપોર્ટ કરું છું બધા લોકોને, હું બધા હિન્દુને સપોર્ટ કરું છું। કોઈ મારા કોઈથી બબાલવાળા વિડીયો તમને જોવા નહીં મળે અને એવું કરતા પણ નહીં દોસ્તો। ન્યાય 100% મળી જશે। ખોટું જાતિ વિવાદ ઉભો ના કરતા। હવે હું તમને આખું રેકોર્ડિંગ સંભળાવું। ઘણા બધા હાવ નવરી બજાર હોય, એ ખોટા વિડીયો વાયરલ કરતા હોય કે આને આમ કીધું, નોની આમ કીધું, તો એમાં ક્યાંય મારા મિત્રો ધ્યાન દેતા નહીં અને બધા ધંધો કરો, સારા આગળ આવો, નોકરીઓ મેળવો, સમાજનું નામ રોશન કરો। મારું તો એ માનવાનું છે, પેલા બધા હિન્દુ બની જાવ। તમારું શું કેવું મને કોમેન્ટ કરજો મિત્રો। જે આરોપી છે ને 100% સજા મળશે। એટલે ખોટા જે વિડીયો ઘણા બધા બનાવતા હોય કે આમ કરી નાખો ને ઓલા આમ કરી નાખો, એવી ખોટી રીતે કાંઈ બાંધવા ના જવાય। 100% કાયદો કાયદાનું કામ કરશે જે પણ આરોપી છે, મારું એવું માનવું છે। જો આ ભાઈનું રેકોર્ડિંગ વાયરલ થયું છે, જો સાંભળો। જય માતાજી મિત્રો, હું છું મેહુલ ઝાલા અને મેં કાલે એક સમાજ પ્રત્યે એક વિડીયો બનાવ્યો હતો। ત્યારે બધાની કોમેન્ટ આવે કે ભાઈ એ પણ આરોપી એમાં સંડવાયેલો છે ને ઓલું છે ને તે છે ને, તો એના માટે સપોર્ટ મેં કર્યો છે ને એની ઊંડાણનું મેં જાણ્યું છે ને એટલે સપોર્ટ કર્યો છે। એટલે સપોર્ટ કર્યો છે તો કે ઘણા લોકોને ખબર નથી તો કે ત્યાં બગદાણામાં જયારે આજુબાજુ જે વિસ્તારમાં રહેતા જે લારી ઉપર ધંધો કરતા વ્યક્તિ છે ને એની દુકાનો હટાવવામાં માંગતા હતા। એ કોણ? યોગેશ સાગર, જે અત્યારે ટ્રસ્ટી છે ત્યાંના, તે બધું હટાવવા માંગે છે અને એના માટે અવાજ ઉપાડેલો નવનીતભાઈ અવાજ ઉપાડેલો અને બુલંદી સાથે કીધું હતું કે મારો સમાજનો જે વ્યક્તિ એમાંથી રળી ખાય છે અને આ ગામ અમારું ગામ છે ને, અમારા ગામમાં જો આવી રીતે ધામ હોય ને અમારા ગામના જો ધંધો ન કરી શકે તો કોણ કરી શકે? એ માટે એને વાંધો ઉપાડ્યો હતો અને ઈ ખટકો યોગેશ સાગરને અને તમે જાણી શકો છો જેનું નામ આવે છે એની કેટલી ગાઢ મિત્રતા છે, રેડી? એટલે તમે જાણી શકો છો કે એને કેટલી ગાઢ મિત્રતા છે ને ઓલું છે। એટલે આ ઓલું મેં વિડીયો બનાવ્યો છે એનું કારણ એ હતું કે આમાં કઈ પણ બધા કે ભાઈ તમે એનું જાણો છો, ઓલું કરો છો, તો અમે એમ નથી કહેતા કે ગુનેગાર છે। અમે તો ખાલી એટલું કહે છે કે આ પ્રશાસન એની તકેદારી કરે અને એમાં જે હોય તે સાબિત કરે, સામું લાવે ભાઈ, એની ઊંડાણમાં જઈને તપાસ તો કરે ભાઈ। અમે એમ નથી કહેતા। અને દર વખતે શું આવી રીતનું જ કરવાનું? દર વખતે સમાજને મેદાન ઉપર આવે ત્યારે જ તમે ભાઈ પોલીસ વાળાના પ્રશાસન બધું ઓલું કરશે? ગમે ત્યારે તો કે કઈક ઓલું ન્યાય માટે મેદાનમાં જવાનું? શું આજ પ્રશાસન છે, આજ પોલીસની કામગીરી છે, આજ ન્યાયતંત્ર કામ કરે છે? અરે ભાઈ તમારે તો ખાલી એફઆઈઆર નોંધ કરી અને તમારે ગુનેગારને જેની ઉપર એફઆઈઆર કરી હોય એને પકડવાના હોય, એને પૂછપરછ કરવાનું હોય। બાકી કોણ સાચું છે કોણ ખોટું છે તો ન્યાયતંત્ર નક્કી કરશે ને ભાઈ। ડીવાયએસપી ને ત્યાંના પીઆઈ ને કેવી રીતના તમે એમ કહી કે આ સ્કીન શીટ આપી દીધી ના ગુનેગાર નથી, એવી રીતનું તમે કેમ કહી? તમારે ન્યાયતંત્ર પાસે લઈ જવું પડે ને, તમારે તો ખાલી ગુનેગારને ગિરફ્તાર કરવાનો, એની પૂછપરછ કરવાનું હોય। તમારે એ ક્યાં કરવાનું છે કે ભાઈ તમે આ ગુનેગાર નથી ના ન્યાયતંત્ર નો વિષય છે ને? આ તો પોલીસ જ બેઠી ગઈ છે કે હું જ ન્યાયતંત્ર છું। એટલે અમારો વાંધો પોલીસ તંત્ર સાથે પણ છે અને ગુનેગારો જેને ચાવરવામાં આવે છે એની સાથે પણ છે। અને બને ત્યારે કે આ વિડીયોને શેર કરજો અને બધા સમાજના વ્યક્તિ સુધી પહોંચાડજો અને દરેક સમાજના કહું છું કે આની વિશે અવાજ ઉપાડજો। નકર હર વખતે હીરાભાઈ સોલંકી કે પરસોત્તમ સોલંકી હર વખતે નહીં હોય, આપણે પણ અવાજ ઉઠાવવો જોઈશે ને, આપણે પણ બુલંદી સાથે ઉભું રહેવું જોઈશે અને કેવું જોઈશે આ ખોટું થાય છે ને, આ ખોટાને હંમેશા સાથ આપો। તો અસ્તુ, જય હિન્દ, જય માતાજી।